નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 જે છે બહુપદીઓ, તેનો સ્વાધ્યાય 2.2 જોવાનું છે, બરોબર। તો સ્વાધ્યાય 2.2 ની અંદર બે પ્રકારના દાખલા આપેલા છે, જેમાં સૌથી પહેલું છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। मतलब આપણને જે અહીંયા દ્વિઘાત બહુપદી આપેલી છે, આ દ્વિઘાત બહુપદીના આપણે શું મેળવવાના છે તો કે શૂન્ય મેળવવાના છે, અને ત્યાર પછી એના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે, બરોબર। સહગુણકો જે કઈ છે એ આપણે અગાઉ ચેક કરી લીધા છે કે આના સહગુણકો શું આવે તો કે એનું જે પ્રમાણિત સ્વરૂપ હતું p of x બરાબર ax વર્ગ પ્લસ bx પ્લસ c। આમાંથી આપણે સહગુણકો મેળવતા હતા, a મેળવતા હતા, b મેળવતા હતા અને c મેળવતા હતા, બરોબર। અને દ્વિઘાત બહુપદીનું આપણે શૂન્યના સરવાળાનું અને શૂન્યના ગુણાકાર માટેનું સૂત્રની આપણે અગાઉના વિડીયોમાં જોયેલું છે, બરોબર। બસ એનો જ બધાનો ઉપયોગ કરી અને અહીંયા આપણે ગણતરી કરવાની છે, બરોબર। સૌથી પહેલા આ જે કઈ દ્વિઘાત બહુપદી છે એના આપણે શૂન્ય મેળવવાના છે, બરોબર, જે તમે અગાઉના ધોરણમાં પણ શીખીને આવેલા છો, એ જ વસ્તુ અહીંયા છે। તો શૂન્ય મેળવવા માટે આપણે શું કરશું, સૌથી પહેલા આ દ્વિઘાત બહુપદીને લખશું p of x બરાબર x વર્ગ માઇનસ 2x માઇનસ 8। તો આપણી દ્વિઘાત બહુપદી છે। શૂન્ય મેળવવા માટે સૌથી પહેલા આપ જે p of x છે એની જગ્યાએ આપણે શું લઈ લઈશું, શૂન્ય લઈ લઈશું, મતલબ 0 મૂકી દઈશું p of x જે છે એની જગ્યાએ। તો શું થઈ જશે હવે પછીનું સ્ટેપ, 0 બરાબર x વર્ગ માઇનસ 2x માઇનસ 8। સૌથી પહેલા તો શું કર્યું તો કે જે આપણે બહુપદી રકમમાં આપેલી છે એ બહુપદી આપણે લખી, p of x બરાબર કરીને બહુપદી લખી। પછી તો કે p of x જે છે એની જગ્યાએ આપણે શું મૂક્યું તો કે 0 મૂક્યો, બાકી બહુપદી એમ નામ લખી, બરોબર। આ બહુપદી જે છે એને તમે વ્યવસ્થિત રીતે લખી શકો છો, બરોબર। એટલે કે આ જે છે એને આ રીતે કે x વર્ગ માઇનસ 2x માઇનસ 8 બરાબર 0, બરોબર। આને ઉપર જે આ પદ લખ્યું છે એને આપણે સ્ટેપ જે છે એને આપણે વ્યવસ્થિત રીતે અહીંયા લખેલું છે, બીજું કાંઈ નહીં। હવે આગળ શું કરવાનું છે આપણે, તો આને આપણે આ જે પદ કેટલા છે ગણો, આ પહેલું પદ, ત્યાર પછી આ બીજું પદ અને આ ત્રીજું પદ, 3 પદ છે, એ 3માં આપણે 4 પદ કરવાના છે, બરોબર। અને એ 3ના 4 પદ આપણે કઈ રીતે કરશું તો કે આ જે વચ્ચેનું પદ છે માઇનસ 2x, બરોબર, એના આપણે ભાગ પાડીશું વચ્ચેના પદના। હવે આ જે પ્રક્રિયા છે એ કઈ રીતે થશે એ જોવાનું છે આપણે। સૌથી પહેલા આ x વર્ગની સાથે કોઈ સંખ્યા નથી, તો અહીંયા શું હોય, કાંઈ ન હોય તો શું હોય, 1 હોય, આ આપણે યાદ રાખવાનું છે। 1 લખવો જરૂરી નથી, બસ યાદ રાખવાનું, સમજવાનું ટૂંકમાં, બરોબર। હવે શું કરવાનું તો જુઓ, પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો છે, આપણે આ રીતે યાદ રાખવી, બરોબર, જેથી આપણને યાદ રહી જાય, સહેલું, બરોબર, સહેલું પડે। પહેલી સંખ્યા કોણ છે 1, છેલ્લી સંખ્યા કોણ છે 8। અત્યારે નિશાની નથી જોતા હો આપણે, અત્યારે આપણે ખાલી સંખ્યાઓ જોઈ, નિશાની પછી જોવી, બરોબર। નિશાની મહત્વની જ છે, આજે રહી નહીં, પણ એ આપણે ઘડી કરીને જોવી। પહેલા આપણે શું કરશું, પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા ગોતશું। પહેલી સંખ્યા કોણ છે 1, છેલ્લી સંખ્યા કોણ છે 8, બંનેનો ફરજિયાત ગુણાકાર કરવાનો, ખબર પડે છે, પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર। તો પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય છે 8 × 8। તો હવે આ હું કાઢી નાખું છું, ગુણાકાર કેટલો મળ્યો આપણને 8 મળ્યો, પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર 8। હવે નિશાની જો, નિશાની અહીંયા કઈ છે, આ નિશાની કઈ છે માઇનસની છે, બરોબર। તો એ નિશાની મૂકી દેવી -8, બરોબર। ચાલો હવે આપણે પહેલા તો આ 8 કયા કયા ઘડિયામાં આવે એ જોવી। એક તો પોતાના ઘડિયામાં આવે 8 × 8, અથવા એકનો ઘડિયો, બે એક જ વસ્તુ થઈ, પોતાનો ઘડિયો 8 × 8 અથવા તો એકનો ઘડિયો 1 × 8 વાળો, બરોબર। આ સિવાય ક્યાં આવે તો કે 4 × 2 અથવા 2 × 4 8, બરોબર।
તો આ પહેલી સંખ્યા, ત્યાર પછી આ બીજી સંખ્યા, બરોબર. આ એક જોડ થઈ. એવી જ રીતે આ નીચે બીજી જોડ થઈ. ફરીવાર આપણે શું કર્યું છે તો કે પહેલી અને છેલ્લી સંખ્યા જે છે એનો ગુણાકાર લખ્યો છે, બરોબર. નિશાની હજી એવું લાગે ને તો ઘડીક આપણે રહેવા દેવી. પહેલા આપણે પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર લખ્યો. હવે કયા કયા ઘડિયામાં આવે છે ગુણાકાર? તો એક તો પોતાના ઘડિયામાં આવે, એ સિવાય બીજા જે ઘડિયામાં આવતો એ લખવાનો. જેમ કે અહીંયા 8 છે તો 8 × 8. આ સિવાય 4 × 2 8, અથવા તો રિવર્સય કરો 2 × 4 8. તો 8ના ઘડિયામાં, 1ના ઘડિયામાં, 4ના ઘડિયામાં, 2ના ઘડિયામાં. એટલે આપણને આ ઉપર મળી પહેલી જોડ થઈ, નીચે મળી બીજી જોડ થઈ, 2 જોડ મળી. હવે આમાંથી કોઈ પણ એક જોડને આપણે અહીંયા લખવાની છે. કઈ જોડને લખવાની છે? તો હવે એમાંથી જેનો જવાબ, આ વચ્ચેની સંખ્યા જુઓ, વચ્ચેની સંખ્યા કઈ છે? -2. જેનો જવાબ -2 થતો હોય ને એ આવે. તો હવે આપણે જુઓ અહીંયા વિચારવાનું, એક તો સીધું જ ખબર પડે. 8 + 1 કરો તો 9 થાય, 8 - 1 કરો તો 7 થાય. આનો જવાબ -2 તો કોઈ રીતે ન આવે, બરોબર. હવે અહીંયા છે 4 અને અહીંયા છે 2, તો આનો જવાબ -2 આવી શકે. જો 4 - 2 કરવી ને તો ખાલી 2 આવે. આપણે -2 લાવવાનું. તો શું કરવાનું? નિશાની વિરુદ્ધ કરી નાખવાની. 4 ને માઇનસ કરો અને 2 ને પ્લસ કરો તો જવાબ કેવો થઈ જાય? -2, બરોબર. પહેલી વખત છે એટલે થોડુંક અઘરું પડી શકે, બરોબર, કારણ કે આની અંદર વિચારવાનું છે એટલા માટે. પણ આપણે 1 થી 2 દાખલા ગણશું એટલે આ વસ્તુ કમ્પ્લીટ આવડી જશે, બરોબર. આમાં કંઈ અઘરું નથી, ફક્ત વિચારવાનું છે. આપણે શું કરવાનું? પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર લખો, પછી એ ગુણાકાર કયા કયા ઘડિયામાં આવે છે લખ નાખો. જો સીધું યાદ રહેતું હોય ને તો સીધી વસ્તુ લખાય કે ભાઈ અહીંયા 8 આવે છે ને મારે -2 લાવવાના છે, તો 4 × 8 થાય. પણ જેને આ નથી આવડતું એને લિસ્ટ બનાવી નાખવાનું કે ભાઈ કયા કયા ઘડિયામાં 8 આવે છે બધું લખી નાખો, બરોબર. અને પછી હવે જે વચ્ચેની સંખ્યાઓ, અત્યાર સુધી પદ નથી કીધું મેં. પદ કહું તો આખું x આવે. અહીંયા હું એકવાર લખું છું. આપણું જે સ્ટેપ હતું એ શું હતું? 1x² -2x -8 = 0. પદ કહું ને તો આ x આવે તો અહીંયા 8x થઈ જાય. પણ પદ નથી, ખાલી સંખ્યાઓ જોવાની છે. આપણે શું કરવી છે? ભાગ પાડવી છે, બરોબર. આપણે ભાગ પાડવી છે. કોના ભાગ? આ વચ્ચેના પદના ભાગ પાડવી છે. એના માટે આપણે સંખ્યાઓની જરૂર છે. પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર લખો, બરોબર. ફરીવાર પહેલી અને છેલ્લી સંખ્યા, પહેલી સંખ્યા 1, આ છેલ્લી સંખ્યા 8. નિશાની નથી જોવાની અત્યારે. તો પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કેટલો થયો? 8. હવે એ કયા કયા ઘડિયામાં આવે છે લખ્યું. બેયનો હવે એમાંથી આપણે કયો એવો ભાગ લેવાનો તો કે જેનો જવાબ -2 આવતો હોય એવો લેવાનો. -2 જવાબ તો કે 8 અને 1 તો કોઈ દિવસ ન આવે, બરોબર. 4 અને 2 નો જવાબ -2 આવે. તો હવે જોવો અહીંયા -8 હતો, ગુણાકાર શું આવે? 8 × 8, પણ કેવા હતા? માઇનસ. તો ગુણાકાર -8 થાય એવું કોણ છે? તો કે અહીંયા આપણે કર્યું -2, -4 અને +2. -+- 4 × 2 8. તો ગુણાકાર -8 આવી ગયો. હવે બીજું બાદબાકી -2 આવી જોઈએ. અહીંયા જે નિશાની હોય ને બોલવાનું. અહીંયા માઇનસની નિશાની હોય તો બાદબાકી, અહીંયા પ્લસની નિશાની હોય તો સરવાળો. તો એ જ 2 ની બાદબાકી -2 આવવી જોઈએ. આવે છે -4 + 2 ની બાદબાકી, બરોબર. તો આ 2 આપણી સંખ્યા જે છે એને આપણે અહીંયા લખવાની છે હવે, બરોબર. કઈ રીતે એ આપણે જોવી, પણ એની પહેલા ફરી પાછું આપણે આ વસ્તુ એકવાર હજી જોઈ લેવી. પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કયા કયા ઘડિયામાં આવે છે? એક તો પોતાના ઘડિયામાં 8 × 8, પછી 4 × 8, બરોબર. ગુણાકાર તો બધાનો 8 જ થાય, બરોબર. એ સિવાય શું જોવાનું? તો કે વચ્ચેની સંખ્યા -2 આવવી જોઈએ એની બાદબાકી, બરોબર, કે સરવાળો. અહીંયા બાદબાકી આપી છે તો બાદબાકી -2 આવી જોઈએ. 4 અને 2, 8 અને 1 નો જવાબ તો કોઈ દી આવે નહીં. -2 વધ્યા 4 અને 2, એનો જવાબ -2 લાવવાનો છે. જો હું 4 - 2 કરું તો જવાબ ખાલી 2 આવે, -2 નહીં. તો આ તો ન થાય. તો નિશાની બદલીને કરવાનું. -4 + 2 તો કેટલા થાય? -2.
માઇનસ પ્લસ -4 ગુણ્યા 2 8 આપોઆપ -8 આવી ગયા. જો ગુણાકાર તો -8 જ છે, પણ આપણે ઘડીક સાઈડમાં નિશાની મૂકી દીધી છે કારણ કે આપણને અઘરું ન લાગે ને એટલે. ખબર પડી? તો -4 અને +2 એ આપણા બે અવયવો થયા એવું આપણે કહી શકીએ. બરોબર. હવે જો એક બીજી વસ્તુ, ગુણાકાર અહીંયા આપણે શું લાવવાનો છે? 8. આપણે બે ભાગ પાડ્યા, 8 × 8 4 × 2 = 8. આ તો હાલતા નથી. હવે જે બે સંખ્યા મળે છે 4 અને 2 છે, આની નિશાની હજી કોઈને ખબર નથી પડતી, તો એને શું કરવાનું? એને આ જે આપણું પદ છે એ પદને નિશાની જોવાની છે. કઈ નિશાની? તો કે અંતિમ પદની નિશાની. x² - 2x - 8 = 0. એમાં અચળ પદની આગળની નિશાની, અચળ પદ 8 છે એની આગળ કોણ છે? માઇનસ. જ્યારે અચળ પદની આગળ માઇનસ હોય, આ યાદ રાખવાનું. જો અઘરું પડતું હોય નિશાનીનું તો આ યાદ રાખવાનું કે અચળ અથવા અચળ પદ બંને કહી શકો. બરોબર? કે અચળ પદની આગળ માઇનસ ની નિશાની હોય તો બંને આપણે અવયવો કેવી, બંને અવયવોની નિશાની અલગ અલગ હોય. કે અચળ પદ આગળ જ્યારે માઇનસ હોય ત્યારે બંને અવયવ જે પડે છે, બંને અવયવ એની નિશાની અલગ અલગ હોય. મતલબ કે એક માઇનસ હોય અને બીજું પ્લસ હોય, કા પહેલું પ્લસ હોય તો બીજું માઇનસ હોય, પહેલું માઇનસ હોય તો બીજું પ્લસ હોય. ખબર પડી? તો અલગ અલગ નિશાની હોય. હવે કઈ નિશાની માઇનસ, કઈ નિશાની પ્લસ? તો જો અચળ પદ આગળ જ્યારે માઇનસ હોય ત્યારે નિશાની બેયની અલગ અલગ, આટલું યાદ રહે. એની પછી આગળ કઈ સંખ્યાને કઈ નિશાની આપવી? તો પ્રથમ પદ અને બીજા પદની વચ્ચે જે નિશાની છે એ, પ્રથમ પદ અને બીજા પદની વચ્ચે જે નિશાની છે એ નિશાની કોને આપવાની? તો કે એ નિશાની મોટી સંખ્યાને આપવાની. 4 અને 2 માંથી મોટા કોણ છે? 4. તો પ્રથમ અને બીજા પદ વચ્ચેની નિશાની જે છે એ મોટી સંખ્યાને આપવાની. હવે વિચારી લો, પ્રથમ અને બીજા પદની વચ્ચે કોણ છે? માઇનસ. અહીંયા માઇનસ આપ્યા. હવે હમણાં જ કીધું કે જ્યારે અચળ પદ આગળ માઇનસ હોય, અચળ પદ આગળ માઇનસ હોય ત્યારે બંને અવયવોને અલગ અલગ નિશાની આવે. અહીંયા આપણે એવું લખીએ કે અલગ અલગની જગ્યાએ કે વિરુદ્ધ નિશાની હોય, બંનેને વિરુદ્ધ નિશાની હોય બંને અવયવોની. એટલે એક માઇનસ હોય તો બીજું પ્લસ હોય, આ પ્લસ હોય તો આ માઇનસ હોય. તો હવે 4 ને માઇનસ આપી તો આ નિશાની આને કઈ આવે? પ્લસ આવે. આપોઆપ નિશાની આવી ગઈ. આપોઆપ આનો જવાબ -2 આવે, આનો જવાબ -8, આનો ગુણાકાર -8 આવે. બરોબર? જો નિશાની બધી આપોઆપ લાગી ગઈ. તો આ યાદ રાખવાનું છે આપણે. બરોબર? શું યાદ રાખવાનું? કે અચળ પદની આગળ માઇનસની નિશાની હોય. આ આપણે દ્વિઘાત બહુપદીની વાત કરવી છે. કેવી દ્વિઘાત બહુપદી? કે 1, 2 અને 3 પદ આપેલા હોય. દ્વિઘાત બહુપદીમાં 3 પદ આપેલા હોય. અવયવીકરણની રીત જે તમે અગાઉના ધોરણમાં ભણીને આવ્યા છો, તો અવયવીકરણની રીતથી દાખલો ગણવાનો હોય ત્યારે શું કરવું? જેને અઘરું લાગે છે એના માટેની વાત છે. બરોબર? પહેલી વખત છે એટલે આપણે થોડીક વાર લાગશે આને ગણતા, કારણ કે દરેક વસ્તુ સમજાય, બરોબર, સમજવાની છે. પછી જ્યારે સમજાઈ જશે પછી ઝડપથી ગણી શકવી. કે પ્રથમ સંખ્યા અને છેલ્લી સંખ્યા, પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર લખવાનો છે. એ કયા કયા ઘડિયામાં આવે લિસ્ટ બનાવો. પછી વચ્ચે એનો જવાબ સરવાળો કે બાદબાકી. અહીંયા બાદબાકી માઇનસ છે એટલે બાદબાકી, અહીંયા પ્લસ હોત તો સરવાળો. તો જેની બાદબાકી -2 થાય એવું ગોતો. તો બાદબાકી -2 થાય એવા 4 અને 2 હતા કે જેની વચ્ચે આપણે કંઈક પ્લસ માઇનસ મૂકી અને -2 જવાબ લાવી શકવી. બરોબર? હવે શું કરવાનું? એ 4 અને 2 આવી ગયા પછી અહીંયા માઇનસ છે એટલે બંનેને વિરુદ્ધ નિશાની લાગશે. બાદબાકી કરવાની હોય એટલે વિરુદ્ધ નિશાની લાગે. બરોબર? હવે વચ્ચે પ્રથમ અને બીજા પદની વચ્ચેની નિશાની મોટી સંખ્યાને આપો, એની વિરુદ્ધ નાની સંખ્યાને આપો. આ બંને આપણા અવયવો થઈ ગયા -4 + 2. બરોબર? તો અહીંયા એવી રીતે લખી નાખવી
કે અચળ પદની આગળ માઇનસની નિશાની હોય તો બંને અવયવોની નિશાની વિરુદ્ધ હોય અથવા અલગ અલગ હોય, જેમાંથી મોટી સંખ્યાને અથવા મોટા અવયવને, બરોબર, પ્રથમ પદ અને બીજા પદ વચ્ચેની નિશાની, બીજા પદ વચ્ચેની નિશાની આપવી. આટલું જો આપણને યાદ રહી જાય ને તો આ અવયવ પાડવા સરળ પડે. આવા બે નિયમ છે અવયવના. એક તો જ્યારે અચળ પદની આગળ માઇનસની નિશાની હોય ત્યારે, બીજું માઇનસ નું હોય તો શું હશે, પ્લસ હોય. તો અચળ પદની આગળ જ્યારે પ્લસ હોય ત્યારે, બરોબર, એ જોશું આપણે. અત્યારે આપણે આ જોઈ લેવી હવે કે શું કર્યું આપણે, અવયવ પાડ્યા, શું મળ્યા, -4 અને +2. હવે અહીંયા લખવાના છે, તો હવે અહીંયા કઈ રીતે લખવાના એ જોવાનું છે, બરોબર. આ એક અગાઉ મેં કીધું એમ સમજવા માટે હતું, એટલે આપણે એને કાઢી નાખવી, બરોબર. એને કઈ લખવાની ખાસ જરૂરિયાત એવી નથી, બરોબર, સમજવા માટે હતો. અહીંયા x² છે તો એ સમજી લેવાનું કે અહીંયા 1 છે. તો -4 અને +2 આપણા અવયવ મળ્યા હતા 2. એને હવે અહીંયા લખશું. કઈ રીતે લખશું? અગાઉ મેં શું કીધું હતું, પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ, 3 પદ છે. એને કેટલા પદ કરવાના છે? 4 પદ કરવાના છે. તો 4 પદ કરવા માટે આ જે પહેલું પદ છે એ એમ નામ લખવાનું, એટલે x² એમ નામ આવશે. છેલ્લું પદ છે એ એમ નામ લખવાનું, એટલે કે આ અચળ પદ શું છે? અચળ પદ -8 બરાબર 0 એમ નામ. હવે આ જે -2x છે, -2x, એની જગ્યાએ આપણે લખવાનું છે -4x અને +2x. ખબર પડી? જે આપણે અગાઉ મેં શું કીધું હતું કે 3 પદના 4 પદ કરવા માટે વચ્ચેનું જે બીજા નંબરનું પદ છે એને આપણે ભાગ પાડવાના છે. કઈ રીતે ભાગ પાડવાના? અવયવ પાડવાના. કેવી રીતે અવયવ પાડવાના? પહેલા છેલ્લાનો ગુણાકાર લખો, બરોબર. એની બાદબાકી -2 આવે એવા બે અવયવ કયા આવ્યા? -4 અને +2. એની હારે હવે આપણે અહીંયા પદમાં એને લખવાના છે. આ અવયવ હતા, આ ખાલી સંખ્યા હતી -4 +2, એને હવે સંખ્યા નહીં પણ અહીંયા લખવાના છે, એટલે પદ બનાવીને લખવાના છે. તો પદ હારે કોણ આવશે? તો કે x આવશે, બરોબર. તો હવે લખીએ અહીંયા શું આવે? પહેલા -4x, ત્યાર પછી +2x, -8 બરાબર 0. ફરીવાર પહેલું પદ અને છેલ્લું પદ એમ નામ, વચ્ચેના પદના આ ભાગ પાડવાના છે. ખબર પડી ગઈ? બરોબર. અને તમે આને આગળ પાછળ પણ લખી શકો, જેમ કે હું અહીંયા x² +2x -4x -8 બરાબર 0 આમાં લખી શકું. બંનેમાં ગણતરી આગળ કરવી તો જવાબ સાચા જ મળશે બંનેના, બરોબર, સરખા જ મળશે. પણ આપણને જે રીતે સરળ લાગે એ રીતે આપણે લખવાનું, બરોબર. આગળ પાછળ તમે લખી શકો. હવે જુઓ કેટલા પદ થઈ ગયા. આને હું અહીંયા લખું છું. આ જે પદ છે આ પદને હું અહીંયા લખું છું. શું છે એ આખું સ્ટેપ? x² ત્યાર પછી -4x +2x -8 બરાબર 0. 4 પદ થઈ ગયા. 1 2 3 અને 4. 4 પદ થઈ ગયા. હવે બબ્બેની જોડી બનાવવાની છે. બબ્બેની જોડી બનાવવાની છે. જેમ કે આ પહેલી જોડ, બબ્બેની જોડ, આ પહેલી જોડ x² -4x. હવે બાકી જે ત્રીજું પદ, પહેલું પદ અને બીજું પદ, એ પહેલી જોડ 2x -8 +2x -8 એ બીજી જોડ થઈ ગઈ. તો બે જોડી થાય, બરોબર. હવે શું કરવાનું છે કે પહેલી જે જોડ બની આપણી, પહેલા બે પદ છે, પહેલું અને બીજું પદ, એમાંથી જોવાનું કે આપણને શું કોમન નીકળે છે, સામાન્ય નીકળે છે. તો આ x² આ શું છે પદ? x² -4x. આ પહેલા બે પદ છે. આ કઈ રીતે છે? x² નો મતલબ શું છે? આ x² છે એનો મતલબ શું છે? તો કે x × x, x 2 વખત, x 2 વખત વચ્ચે ગુણાકાર, એને x² કહેવાય. ત્યાર પછી છે -4x મતલબ શું છે? 4 × x આવું છે. તો હવે બંનેમાંથી કોમન શું નીકળે? સામાન્ય શું નીકળે? બંનેમાં કઈ એવી વસ્તુ છે જે બંનેમાં આવેલી છે ટૂંકમાં? તો કોણ આવેલું છે બંનેમાં? x આવેલો છે.
એને આપણે બહાર કાઢી લેવી. જે કોમન હોય આ પહેલા બે પદ એને આપણે બહાર કાઢવાનું, બસ આવું યાદ રાખવું. બરોબર. તો બંનેમાં કોણ છે કોમન? એક્સ બહાર કાઢી લેવી. જે વધે ને એને કાઉન્સ કરીને લખવાનું. પરિવાર બંનેમાં શું સામાન્ય નીકળે છે? એક્સ. ત્યાર પછી જે વધે ને એને તરત કાઉન્સ કરીને લખવાનું. વચ્ચે પ્લસ કે માઇનસ અહીંયા કરવાનું નથી. અહીંયા એક્સ વર્ગનો મતલબ થાય એક્સ ગુણ્યા એક્સ. એમાંથી એક એક્સ આપણે બહાર કાઢી લીધો અહીંયા, તો હજી એક એક્સ વધ્યો. બરોબર. અહીંયા શું હતું? એક્સ વર્ગ માઇનસ 4x. આ એક્સ વર્ગ માઇનસ 4x નો અર્થ શું છે? કે અહીંયા લખું એક્સ ગુણ્યા એક્સ, ત્યાર પછી માઇનસ 4x ની જગ્યાએ 4 ગુણ્યા એક્સ, આવી રીતે છે. આ એક્સ આપણે બહાર કાઢી લીધો અહીંયા સામાન્ય, આમાંથી નહીં આ એક્સ બહાર સામાન્ય કાઢી લીધો, તો હજી એક એક્સ વધ્યો. ત્યાર પછી આ માઇનસ વધ્યું અને હજી અહીંયા શું વધ્યું? 4. તો શું વધે છે? એક્સ માઇનસ 4. આ શું થયું? પહેલા અને બીજા પદમાંથી કંઈક સામાન્ય કાઢ્યું, કાઉન્સ કરી અને વધ્યું જે કંઈ એ લખ્યું. હવે ત્રીજું અને ચોથું પદ જુઓ. ત્રીજું અને ચોથું પદ જુઓ, એમાંથી નહીં એવું કરવાનું. ત્રીજા અને ચોથા પદમાંથી કંઈક એવું કરવાનું, સામાન્ય કાઢવાનું. તો જો ત્રીજું પદ શું છે? પ્લસ કરીને 2x માઇનસ 8. આગળ પ્લસ છે, નો લખું ને તો હાલ છે અત્યારે. બરોબર. તો 2x માઇનસ 8, એ 2x આગળ કાંઈ ન કર્યું હોય ને તો પ્લસ જ હોય. માઇનસ કરવો પડે જો હોય ને તો, બાકી પ્લસ ન કરો તો હાલે, કારણ કે અલગ મેં અહીંયા લીધું છે ને એટલે. બરોબર. હમણાં અહીંયા લખવું હોય તો અહીંયા કરવાનો પ્લસ. તો ટૂંકમાં એ પદ શું છે ત્રીજું ચોથું? તો કે આટલું છે 2x માઇનસ 8. એમાંથી નહીં આપણે કંઈક સામાન્ય કાઢવાનું છે. અત્યારે જોવીને તો કંઈ લાગતું નથી, પણ આપણે આ 8ના ભાગ પાડ્યું. કઈ રીતે? તો 8ને હું આમ લખું 2x માઇનસ 8ને હું લખું છું 2ના ઘડિયામાં 8 આવે છે. આ જે 2 છે એના ઘડિયામાં 8 આવે છે. ક્યાં આવે? તો કે 2 ચોક 8, એટલે કે 2 ગુણ્યા 4. તો હવે કંઈક નીકળ્યું સામાન્ય. આ 2x ને તે કઈ રીતે લખાય? તો કે 2 ગુણ્યા x, બસ આવી રીતે લખાય ને. તો બંનેમાંથી સામાન્ય શું નીકળે છે? બંનેમાં આ છે પહેલું પદ, આ છે બીજું પદ. બંનેમાં કોણ સામાન્ય છે? 2. બહાર લખી નાખવી. પ્લસ 2 કાઉન્સમાં. અહીંયા તે જો ને જે કોમન હતું એ બહાર કાઢ્યું, પછી વધ્યું એ કાઉન્સમાં લખ્યું. અહીંયા તે જે સામાન્ય કોમન હતું એ બહાર કાઢ્યું, વધે એ કાઉન્સમાં લખશું. શું વધે છે? અહીંયા એક્સ વધે, પછી માઇનસ વધે અને 4 વધે. એક્સ માઇનસ 4 બરાબર 0. ખબર પડી ગઈ? હવે જુઓ, અહીંયા સામાન્ય તમે કાઢો, પછી પહેલો કાઉન્સ મળ્યો, ત્યાર પછી ત્રીજા અને ચોથા પદમાંથી કંઈક સામાન્ય કાઢ્યો, પછી બીજો કાઉન્સ મળ્યો. આ બંને કાઉન્સ ફરજિયાત સરખા મળવા જોઈએ. જો અલગ અલગ મળે તો આપણો ગણતરી જે કંઈ છે એની અંદર ભૂલ છે એવું માનવાનું, અથવા ગણતરી ખોટી છે ટૂંકમાં. બરોબર. જો અહીંયા મળે આપણને x માઇનસ 4 અને અહીંયા મળે માઇનસ x પ્લસ 4, આ ખોટું કહેવાય. નિશાની અલગ અલગ ન હોવી જોઈએ, નિશાની સરખી મળવી પડે. બરોબર. આવો નિયમ છે. તો આપણે શું કરાય ખબર? જો આ પદ રહ્યું ને, આ પદને હું અહીંયા નીચે ફરી વાર લખું. પહેલા બે જે છે પહેલું અને બીજું, એમાંથી આપણે x સામાન્ય કાઢ્યું. આ x વર્ગ એટલે 2x હતા, એમાંથી એક x ને આપણે બહાર કાઢ્યો તો વધ્યો 1x, ત્યાર પછી માઇનસ આ x ને આપણે બહાર કાઢ્યો તો કોણ વધે? હજી અહીંયા 4. આટલું થઈ ગયું. ત્રીજા અને ચોથા પદમાંથી શું સામાન્ય નીકળે છે મને નથી ખબર, તો હું પહેલા એક કામ કરું. આ કાઉન્સ અને બીજો કાઉન્સ બંને સરખા જ મળવાના છે, એટલે હું પહેલા એક કામ કરું. આનું આ બેઠું અહીંયા લખી નાખું, બરાબર 0 કરી નાખું. આનું આ બેઠો કાઉન્સ જે છે એ લખી નાખું અને બરાબર 0 કર્યું. હવે હું વિચારું કે અહીંયા કોણ હતા? 2x, એમાંથી x કાઉન્સમાં આવ્યો, x કાઉન્સમાં આવ્યો મતલબ વધ્યો છે, તો બહાર કોણ નીકળ્યો હોય? તો કે +2 નીકળ્યા હોય. પૂરું થઈ ગયું. ખબર પડી? એવી જ રીતે અહીંયા 8 છે, 8 છે, -8 છે, તો -8 માંથી 2 બહાર નીકળે, મતલબ આ જે 8 છે -8, એમાંથી આપણે 2 બહાર કાઢ્યા, મતલબ 2 વડે ભાગો એવું સમજો આને. 2 બહાર કાઢ્યા મતલબ 2 વડે ભાગ્યા. તો 8ના છેદમાં 2, 8ના અડધા કેટલા થાય? 4, અને 4 કેવા હોય? -4. -4 આવી ગયા. તો આપણે
નથી ખબર પડતી તો શું કરીએ કે ત્રીજા અને ચોથા પદમાં નથી ખબર પડતી, કાઉન્સ એમ નામ લખી નાખો. હવે કાઉન્સમાં જે આવે છે ને એ જોઈ લો કે આવી ગયું, હા. જે નથી આવ્યું એ સીધું બહાર કાઢો. બરોબર? તો તમે એ રીતે એ પદ લખી શકો. હવે શું કરવાનું છે? હવે જે સરખા કાઉન્સ મળ્યા એ કેટલી વાર છે જુઓ તો, એક વાર અને બે વાર, વચ્ચે પ્લસ છે. બરોબર? એટલે એક અને બે વાર એમ ગણીએ છીએ આપણે. તો સરખા કાઉન્સ એક અને બે વાર મળ્યા તો એને લખવાના ફરજિયાત એક વાર. સરખા કાઉન્સ મળ્યા એને એક વાર લખવાના. હવે ફરી પાછો તરત કાઉન્સ કરવાનો. બે કાઉન્સ સરખા મળ્યા એક વાર, પછી તરત કાઉન્સ. જે કાઉન્સમાં નથી એને કાઉન્સમાં હવે લખી નાખો, x પ્લસ બી. અને બરાબરની જમણી સાઈડ તો શું છે? 0. બરોબર? સરખા કાઉન્સ મળ્યા એક વાર લખ્યા, જે કાઉન્સમાં નથી એને કાઉન્સમાં લખી નાખો, બરાબર 0. વચ્ચે કાંઈ પ્લસ કે માઇનસ કરવાનું નથી. હવે શું કરવી? આ 0 પહેલા કાઉન્સને આપી દો, આ 0 બીજા કાઉન્સને આપી દો. બરોબર? એટલે કે x માઇનસ 4 બરાબર 0. 0 આપો ને એટલે કાઉન્સ ખોલી નાખવાનું. બરોબર? ને એવી જ રીતે આને આપી દેવી x પ્લસ 2 બરાબર 0. આ યાદ રાખવાનું કે 0 આને આપી દો એટલે કાઉન્સ ખોલ નાખવાનો, 0 આને આપી દો એને કાઉન્સ ખોલ નાખવાનો. ટૂંકમાં કાઉન્સ નહીં કરવાનો. પછી હવે -4 બરાબરની જમણી બાજુ જશે, કેવા થઈ જશે? +4. તો x બરાબર શું થાય? 4. બરોબર? એવી જ રીતે અહીંયા +2 જમણી બાજુ જશે તો કેવા થઈ જશે? -2. તો આ x બરાબર શું થઈ ગયું? -2. ફરીવાર રકમ જે છે એમાં ધ્યાન આપો. રકમ છે x વર્ગ -2x -8. x ની મોટામાં મોટી ઘાત 2 છે એટલે દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદીમાં વધુમાં વધુ 2 શૂન્ય મળે. આપણે સૌથી પહેલા શૂન્ય મેળવવાના હતા, જે આપણને મળી ગયા. પહેલું શૂન્ય છે 4, બીજું શૂન્ય છે -2. એટલે અહીંયા સુધીનો દાખલો આપણો પૂરો થયો કે જે બહુપદી આપી છે એના શૂન્ય આપણે મેળવી લીધા. હવે આગળ એના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે આપણે. બરોબર? ફરી એકવાર આપણે જોઈ લેવી કે શૂન્ય મેળવવા શું કર્યું? તો કે અવયવની રીત આપણે લીધી. હવે એમાં શું કર્યું? તો કે p ઓફ x બરાબર x વર્ગ -2x -8 લખ્યું. શૂન્ય મેળવવાના છે એટલે p ઓફ x જે છે, p ઓફ x એની જગ્યાએ આપણે શું લઈ લીધું? p ઓફ x ની જગ્યાએ તો કે આ 0 લઈ લીધું. પછી શું કર્યું? વ્યવસ્થિત રીતે ટૂંકમાં લખેલું છે. પછી આપણે એના અવયવ પાડ્યા. અવયવ પાડી અને અહીંયા લખ્યા. 3 ના 4 પદ કર્યા ટૂંકમાં. બરોબર? વચ્ચેનું પદ છે એના ભાગ પાડ્યા. કઈ રીતે પાડ્યા હતા? તો કે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કયા કયા ઘડિયામાં આવે છે ગુણાકાર એ લખો તો. પછી એનો જવાબ જે છે એ જે ઘડિયાના આપણે પાઠ પાડ્યા, એ ભાગ પાડ્યા, એ ભાગનો જવાબ શું આવવો પડે? -2 આવવો પડે. હવે એમાંથી એક જ એવું હતું 4 અને 2 જેનો જવાબ આપણે -2 લાવી શકતા. હવે જ્યારે આપણે અચળ પદની આગળ માઇનસ હોય, જેને અહીંયા -4 અને +2 કેમ મૂક્યા અથવા કેમ આવશે એ ખબર ન પડતી હોય એના માટે, કે જ્યારે અચળ પદ આગળ માઇનસ આપેલું હોય, કે અચળ પદની આગળ માઇનસ આપ્યું હોય ત્યારે જે આ બે આપણા ભાગ પડશે એ બંને અવયવ અથવા બંને ભાગની નિશાની કેવી હોય? વિરુદ્ધ હોય અથવા તો અલગ અલગ હશે. હવે એમાંથી મોટી સંખ્યા જે હશે, 4 અને 2 હતા, એમાંથી મોટી સંખ્યા કોણ છે? 4. મોટી સંખ્યા જે છે એને પ્રથમ અને બીજા પદ વચ્ચેની નિશાની આપવી. મોટી સંખ્યા છે એને પ્રથમ પદ x વર્ગ, બીજું પદ છે 2x, એની વચ્ચે કોણ છે? માઇનસ. એ નિશાની મોટી સંખ્યાને આપવાની. બંનેને અલગ અલગ નિશાની આવે, એક વિરુદ્ધ નિશાની આવે, એકને માઇનસ છે તો બીજાને પ્લસ આવે. બરોબર? તો આ રીતે -4 + 2 જે આપણા ભાગ મળ્યા એને આપણે અહીંયા લખવાના છે. એટલે x વર્ગ અને આ -8 પહેલું પદ અને છેલ્લું પદ એમ નામ. વચ્ચેના પદના બે ભાગ પાડવાના, એ લખવાના, હારે x લખવાનો છે. x વર્ગ -4x + 2x -8 બરાબર 0. હવે 4 પદ થઈ ગયા તો આ પહેલા બેની જોડ અને આ બાકીના છેલ્લા બેની જોડ આપણે એમ બોલવી. પહેલા બે અને છેલ્લા બે. તો પહેલા બે માંથી સામાન્ય કોમન શું નીકળે છે? x.
તો શું વધે? કાઉન્સમાં જે વધે એ કાઉન્સમાં લખવાનું, x માઇનસ 4. બીજા જે છે છેલ્લા બે છે એમાંથી આપણને ખબર નથી પડતી કે શું સામાન્ય કાઢવું. તો સૌથી પહેલા આ કાઉન્સ બેઠું અહીંયા લખી નાખો, x માઇનસ 4. હવે અહીંયા ધ્યાન આપો, ત્રીજું પદમાંથી x કાઉન્સમાં છે શું નથી? 2, તો સીધા મૂકી દો +2. તો આ થઈ ગયું આપણું +2, જે બાકીના જે ત્રીજા અને ચોથા પદ છે એમાંથી સામાન્ય નીકળે છે. બરોબર, વધે કાઉન્સમાં લખવાનું બરાબર 0. જે બે કાઉન્સ સરખા મળ્યા એને એકવાર લખ્યા, ત્યાર પછી કાઉન્સમાં જે નથી કાંઈ આપેલું, કાઉન્સની અંદર જે નથી એને કાઉન્સમાં લખવાનું. જે બે સરખા કાઉન્સ મળ્યા એકવાર, બાકીનું જે વધ્યું એ બીજા કાઉન્સમાં બરાબર 0. આ 0 પહેલા કાઉન્સને આપી દો, 0 બીજા કાઉન્સને આપો. 0 જ્યારે કાઉન્સને આપી દો ત્યારે કાઉન્સ નહીં કરવાના. બરોબર, પછી જે સંખ્યા -4 છે જમણી સાઈડ જાય તો +4, +2 જમણી સાઈડ જાય તો -2. તો બે શૂન્ય મળ્યા, x બરાબર 4, બીજું શૂન્ય છે x બરાબર -2. હવે આપણે એના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. બરોબર, તો એની અંદર શું થશે? આપણે પહેલા અહીંયા લખવી, શૂન્ય મળી જાય પછી કે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય ચાર અને -2 છે. બે શૂન્ય મળી ગયા. હવે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા માટે આપણે શું કરવાનું છે? પહેલા તો a, b અને c મેળવવાનું છે. a, b અને c મેળવવા માટે શું કરવું પડે? તો આપણને પ્રમાણિત સ્વરૂપ યાદ હોવું પડે. પહેલા તો અહીંયા લખવી કે p કૌંસમાં x બરાબર આપણી રકમ શું છે? આપણી રકમ છે x વર્ગ -2x -8. x વર્ગ -2x -8. બરોબર, તો એને p of x બરાબર ax વર્ગ +bx +c સાથે સરખાવવાનું છે. પહેલી વખત છે એટલે આપણે દરેક વસ્તુ લખેલી છે. બરોબર, તો જે આપણી બહુપદી આપેલી છે, બહુપદી છે p of x બરાબર x વર્ગ -2x -8. એને જ્યારે આપણે p of x બરાબર ax વર્ગ +bx +c સાથે સરખાવી તો શું થાય? a બરાબર કોઈક સંખ્યા મળે. a બરાબર a એટલે શું છે? x વર્ગનો સહગુણક x વર્ગની સાથે ગુણાયેલો. અહીંયા કાંઈ નથી તો શું હોય? 1 હોય તો a બરાબર 1. ત્યાર પછી b બરાબર શું છે? x ની સાથે ગુણાયેલી સંખ્યા. x ની સાથે કોણ છે? -2. ત્યાર પછી c બરાબર શું થાય? અચળ પદ. અચળ પદ શું છે? -8. નિશાની ખાસ ભૂલવાની નથી. બરોબર, નિશાનીમાં ભૂલ થશે તો આગળનું બધું ખોટું પડશે. એટલે નિશાની નથી ભૂલવાની, ખાસ યાદ રાખજો. અને આ વસ્તુ જે છે એ આપણે પહેલી વખત છે ને એટલે આ વ્યવસ્થિત આખું લખ્યું. નહીતર તમે આમ લખો p of x બરાબર x વર્ગ -2x -8 માં a બરાબર 1, b બરાબર -2, c બરાબર -8 તોય ચાલે. પણ પહેલી વખત છે એટલે આપણે લખ્યું છે કે a, b અને c ક્યાંથી મળે છે? તો કે આ પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવાનું છે જે રકમ આપી એને. બરોબર, ચાલો આગળ. હવે શું કરવાનું છે? તો હવે આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર, દ્વિઘાત બહુપદીમાં આ બે વસ્તુ જોઈ હતી આપણે, બસ ઈ કરવાનું છે. તો સરવાળો બે રીતે અહીંયા કરવાનો છે. બરોબર, બે રીતે કેમ? એક તો જે આપણે સામાન્ય સરવાળો સીધો કરીએ એમ કે ભાઈ 3 અને 5 છે તો એનો સરવાળો શું થાય? 3 + 5 કેટલા થાય? 8. એક તો આ સીધો સરવાળો જે સાદી રીતે કરવી. બીજો સરવાળો આપણે સૂત્રની મદદથી કરવાનો છે. મતલબ કે સહગુણકો જે છે એના ઉપરથી કરવાનું છે. સૂત્ર જે છે સહગુણકો ઉપરથી કંઈક સૂત્ર આપ્યું હતું, બસ એ સૂત્રનો ઉપયોગ કરીને સરવાળાનો જે જવાબ આવે એ મેળવવાનો છે. બરાબર, જોઈએ આપણે કે અહીંયા a, b અને c ની કિંમત મળી ગઈ છે. હવે આપણે કરશું શૂન્યનો સરવાળો. નવા પેજ ઉપર લખું છું. a બરાબર શું મળ્યું છે આપણને? 1, b બરાબર -2 અને c બરાબર -8.
ચાલો સૌથી પહેલા શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો એને આપણે દર્શાવવી છીએ શેના વડે? તો કે આલ્ફા પ્લસ બીટા વડે દર્શાવવી છીએ. શૂન્યના સરવાળાને આલ્ફા પ્લસ બીટા વડે દર્શાવી છીએ. પહેલું શૂન્ય હોય ને એને આપણે આલ્ફા કહેવી, બીજું શૂન્ય હોય ને એને આપણે બીટા કહેવી. બરોબર? આ તો ખબર છે કે 4 છે અને -2 છે, પણ જ્યારે ખબર ન હોય ત્યારે પહેલાને આપણે આલ્ફા કહેવી, બીજાને બીટા કહેવી. એટલે આ શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા. બરોબર? 4 પ્લસ -2. તો અહીંયા આપણે એનો સરવાળો કરવાનો છે. હવે તો 4 પ્લસ -2. બરોબર? શું થાય 4 પ્લસ -2? અને ડાયરેક્ટ આ રીતે લખો તો ચાલે કે શૂન્યનો સરવાળો ત્યાર પછી અહીંયા આલ્ફા પ્લસ બીટા. અહીંયા આપણે કરો આલ્ફા પ્લસ બીટા. તો 4 પ્લસ બીટા એટલે બીજું શૂન્ય છે -2. 4 પછી પ્લસ માઇનસ -2. 4 -2 એટલે શું મળે છે? 2 મળે છે. સાદી રીતે સરવાળો કર્યો ને તો 2 મળ્યા. હવે આપણે સૂત્રની રીતે કરવાનો છે સરવાળો. શૂન્યનો સરવાળો. સૂત્ર શું છે શૂન્યના સરવાળાનું? દ્વિઘાત બહુપદીની અંદર શૂન્યનો ગુણાકાર, શૂન્યનો સરવાળો આના સૂત્ર હતા. એવી જ રીતે ત્રિઘાત બહુપદીની અંદર શૂન્યના સરવાળાનું સૂત્ર, શૂન્યના ગુણાકારનું સૂત્ર, બબ્બે શૂન્યના ગુણાકારના સરવાળાનું સૂત્ર. બરોબર? તો આ સૂત્ર હતા. શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b/a. આ શું છે? તો કે આ જો માઇનસ રહ્યો એમને બી એટલે શું છે? બી એટલે પ્રમાણિત સ્વરૂપમાં બી કોનો સહગુણક છે? એક્સ નો સહગુણક. અને એ એટલે એક્સ વર્ગનો સહગુણક. બસ આ સૂત્ર છે. -x નો સહગુણક છેદમાં x વર્ગનો સહગુણક. બસ આ સૂત્ર છે. એને અહીંયા -b/a સ્વરૂપમાં આને લખેલું. શબ્દોમાં બહુ મોટું સૂત્ર છે જો, એટલે આપણે ટૂંકમાં લખેલું. બરોબર? એટલે સમજવાનું આ છે, લખવાનું આ. બરોબર? -b/a. ચાલો કિંમત મૂકવાની છે. આ માઇનસ છે એ સૂત્રમાં છે એટલે પહેલા એ મૂકી દેવાનું. હવે b ની કિંમત મૂકવાની. b ની કિંમત અહીંયા છે. b બરાબર કેટલા છે? -2. એક માઇનસ છે અને હજી બીજો માઇનસ કરવાનો છે એટલે કાઉન્સ કરીને મૂકવાના. ખાસ યાદ રાખજો. પહેલો માઇનસ સૂત્રનો અને બીજો માઇનસ યા બી ની કિંમત. બરોબર? એની અંદર આવતો તો એ કિંમતમાં છેદમાં a બરાબર કેટલા છે? 1. માઇનસ માઇનસ કેવા થઈ જાય? +2. અને છેદમાં 1 હોય એને આપણે ન લખવી તો ચાલે. એટલે જો શૂન્યના સરવાળો આપણે સાદી રીતે કર્યો તોય તોય તે 2 મળ્યો, અને સૂત્ર છે એની રીતે કર્યો તો પણ 2 મળ્યો. બસ આને કહેવાય શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. હજી અધૂરો છે પણ બસ આ રીતે કરવાનું છે. જેમ શૂન્યના સરવાળામાં કર્યું એવી જ રીતે શૂન્યના ગુણાકારમાં આપણે કરવાનું છે. બરોબર? જે રીતે આપણે શૂન્યના સરવાળામાં કર્યું એ જ રીતે ગુણાકારમાં કરવાનું છે. 2 શૂન્ય મળ્યા છે. કયા શૂન્ય મળ્યા છે? x બરાબર 1 તો 4 મળ્યું. બીજું શું મળ્યું? x બરાબર -2. બંનેનો ગુણાકાર કરીશું સાદી રીતે અને પછી સૂત્રની રીતે. અને બંને જવાબ ફરજિયાત જેમ આમાં સરખા મળ્યા એમ એમાં પણ સરખા મળવા પડે. બરોબર? તો આપણો દાખલો સાચો કહેવાય. ચાલો ગણતરી કરીએ આગળ કે શૂન્યનો ગુણાકાર. એને આપણે દર્શાવવી α.β. તમે ગુણાકાર લખો ને તોય વાંધો નહીં, અને ખાલી આલ્ફા બીટા ભેગા લખા તોય વાંધો નહીં, અને α.β લખો તોય વાંધો નહીં. બરોબર? એટલે ગુણાકારમાં તમને છૂટ છે 2-3 રીતે લખવાની, પણ વ્યવસ્થિત રીતે લખજો α.β. બરોબર? ચાલો આલ્ફા એટલે 4 હતું ને બીટા એટલે -2 હતું. તો 4 ગુણ્યા -2. તો 4 ગુણ્યા 2 8, પણ કેવા 8 થાય? -8 થાય. તો શૂન્યનો ગુણાકાર કેવો મળ્યો? -8 મળ્યો. હવે સૂત્રની મદદથી કરવી. શૂન્યનો ગુણાકાર
સૂત્ર શું હતું શૂન્યના ગુણાકારનું? c ના છેદમાં a. આ c એટલે અચળ પદ, છેદમાં a એટલે x વર્ગનો સહગુણક, એટલે અચળ પદના છેદમાં x વર્ગનો સહગુણક. આ એવું સૂત્ર છે, બરોબર, જેને આપણે અહીંયા ટૂંકમાં c ના છેદમાં a લખેલું છે, શબ્દોમાં લાંબુ પડે તો c ના છેદમાં a બરાબર. c એટલે શું છે? -8 અગાઉ મેળવેલા જ છે આપણે, બરોબર. -8 છેદમાં a એટલે શું છે? 1. તો -8 ના છેદમાં 1, છેદમાં 1 હોય તો આપણે લખતા નથી. તો ગુણાકાર શું મળ્યો? -8, બરોબર. અહીંયા સુધીનો દાખલો આવે, બસ અહીંયા આપણો જવાબ પૂરો થયો. સૌથી પહેલા શું કર્યું આપણે? તો કે જે રકમ આપણને આપી હતી એ રકમને આપણે લખી p of x બરાબર x વર્ગ - 2x - 8 આ સ્વરૂપે લખી. p of x જે હતો એની જગ્યાએ શું મૂકી દીધું? 0. વ્યવસ્થિત રીતે લખ્યું છે તો x વર્ગ - 2x - 8 બરાબર 0 કર્યું. વચ્ચેના પદના ભાગ પાડ્યા છે અવયવીકરણની રીતે. કઈ રીતે પાડ્યા હતા? પહેલા છેલ્લાનો ગુણાકાર લખ્યો. હવે ગુણાકારના જે આપણને ભાગ મળ્યા એમાંથી એવો ભાગ લેવાનો જેનો જવાબ -2 થાય, જેની બાદબાકી -2 થાય, બરોબર. તો એવા ભાગ મળ્યા -4 અને +2. -4 + 2 નો જવાબ એની બાદબાકી -2 થાય અને બંનેનો ગુણાકાર -4 અને +2 નો ગુણાકાર -8 થાય. એને લખવાનું જ કઈ રીતે? પહેલું પદ એમ નામ, છેલ્લું પદ એમ નામ, વચ્ચેના પદને આપણે તોડવાનું છે. એટલે x વર્ગ -4x + 2x - 8 બરાબર 0. 4 પદ થયા તો બબ્બેની આપણે જોડ બનાવવાની. પહેલા બે માંથી સામાન્ય જે કંઈ નીકળતું હોય લખો, વધે કૌંસમાં લખો, પ્લસ ત્રીજા અને ચોથા પદમાંથી જે સામાન્ય નીકળે એ લખો, જે વધે કૌંસમાં લખો. અને ખબર નથી પડતી કે ત્રીજા અને ચોથામાંથી શું સામાન્ય નીકળે તો અગાઉ કીધું હતું કૌંસ છે એમ નામ મૂકી દો. અને ઉપર ચેક કરો કે x છે એ કૌંસમાં આવ્યો, શું વધ્યું? 2 મૂકી દો, બરોબર. બરાબર 0 તો ખાસ દરેકમાં લખવાનો છે, ક્યાંય ભૂલવાનો નથી. ઘણા બરાબર 0 નથી લખતા, ભૂલી જાય છે, એવું નથી કરવાનું, બરોબર. ખાસ યાદ રાખજો, બરાબર 0 લખવાનો છે. બંને કૌંસ સરખા મળવા પડે ફરજિયાત, એ યાદ રાખવાનું. સરખા મળે પછી એ કૌંસને એકવાર લખવાના, જે વધે એ બીજા કૌંસમાં લખવાનું, બરાબર 0. એ 0 પહેલા કૌંસને બીજા કૌંસને આપી દો એટલે થાય x - 4 બરાબર 0, x + 2 બરાબર 0. -4 ઓલપા જાય તો x બરાબર +4 થઈ જાય, +2 ઓલપા જાય તો -2 થાય. પહેલું શૂન્ય એને કહેવાય આલ્ફા, બીજું શૂન્ય એને કહેવાય બીટા. આવું લખવાની જરૂર નથી, યાદ રાખજો, એવું લખવાની જરૂર નથી. ચાલે, x બરાબર 4 અને x બરાબર -2. તો આપણા બે શૂન્ય મળી ગયા. અહીંયા સુધીનું કામ થયું. એની પછી આપણે શું કરવાનું? શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો. એના માટે શું કરવાનું? એના માટે આપણે સરવાળો અને ગુણાકાર બે વસ્તુ કરવાની થાય. અને સરવાળો અને ગુણાકાર કરવા માટે આપણી પાસે a, b અને c ખાસ હોવા જોઈએ. તો એ પ્રમાણિત સ્વરૂપ છે, એની સાથે સરખાવો બહુપદીને એટલે મળી જાય. તો a બરાબર 1 મળ્યું, b બરાબર -2 અને c બરાબર -8. સરવાળો સાદી રીતે કરવાનો છે, આલ્ફા પ્લસ બીટા, જે કંઈ શૂન્ય મળ્યા એનો. અને પછી સૂત્રની રીતે જ્યારે સરવાળો કરો ત્યારે આ a, b અને c જે છે એની કિંમતો જરૂરી છે, બરોબર. એટલે આપણે આગળ મેળવી લીધી. ત્યાર પછી જેમ સરવાળો કર્યો એમ ગુણાકાર સાદી રીતે કરવાનું અને સૂત્રની રીતે કરવાનું. બસ અહીંયા સુધીની ગણતરી છે, બરોબર. તો અહીંયા દાખલા નંબર 1 અહીંયા પૂરો થયો. આગળ જોઈએ ત્યાર પછી હા, અને બીજું જેને અહીંયા ભાગ પાડવામાં તકલીફ થાય છે એના માટે છે આ, બરોબર. કે જ્યારે અચળ પદ છેલ્લું પદ એની આગળ માઇનસ આપ્યું હોય, 3 પદ હોય, પહેલું બીજું ત્રીજું દ્વિઘાત બહુપદીમાં, એમાં જે અચળ પદ છે એની આગળ જ્યારે માઇનસ આપ્યું હોય ત્યારે જે આપણે બે ભાગ પડશે અવયવો, એ ભાગમાંથી જે મોટી સંખ્યા હોય એને આપણે પ્રથમ અને બીજા પદ વચ્ચેની નિશાની આપવાની છે અને એની વિરુદ્ધ નિશાની બીજો જે ભાગ પડતો એને આપવાની, બરોબર.